તો હેલો ભાઈ લોગ, શું હાલચાલ છે યાર? હું સ્વાગત કરું છું હિરેન તમારું નુબડેદાદા ગેમિંગ એન્ડ ટેકનો ચેનલ પર. આજે આપણે આ વિડીયોમાં એક એવા ટોપિક પર વાત કરવાની છે જે તમને બહુ કામ લાગશે. બહુ યુઝફુલ વિડીયો છે આ બધા માટે. એક એવી વસ્તુ જેની જરૂર મને અને તમને ડગલે ને પગલે પડે છે અત્યારના ટાઈમમાં. નાના બાબાથી લઈને દાદા સુધી અને બેબીથી લઈને બા સુધી બધાને એની જરૂર પડે છે. કોઈ એના વગર નથી રહી શકતું. અને તમારો બધો બિઝનેસનો કે જોબનો ડેટા, ફોટા, મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર, તમામ વસ્તુ જેની અંદર સ્ટોર છે, જેને તમે જીવથી વધારે સાચવીને રાખો છો. વિચારો શું? બરોબર છે, મોબાઈલ. તો એ જ મોબાઈલ જ્યારે પાણીમાં પડી જાય અથવા તો વોટરમાં ડૂબકી લગાવી લે, ત્યાર પછી તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જેનાથી ફોન બચી જાય અથવા તો બચવાના ચાન્સીસ વધી જાય. તો એના માટે જ છે આ વિડીયો. તો ચાલો શરૂ કરીએ. હા, તો ફ્રેન્ડ્સ, પાણીમાં ફોન પડ્યા પછી સૌથી મોટી ભૂલ આપણે લોકો એ કરીએ છીએ કે તરત જોવાની કોશિશ કરીએ છીએ કે ફોન ચાલુ થાય છે કે નથી થતો. જ્યારે ફોનની અંદર ફોન ઉપર પડ્યું અથવા ફોન પાણીમાં પડી ગયો, ત્યાર પછી તમે જ્યારે એને સ્વિચ ઓન કરવાની કોશિશ કરો છો ત્યારે અંદર પાણીના ભેજના કારણે અથવા તો પાણી એકબીજા કોન્ટેક્ટને ટચ થયેલું હોય છે, જેનાથી શોર્ટ સર્કિટ થઈ જાય છે અને ફોન ચાલતો હોય તો પણ બંધ થઈ જાય છે. પાણીમાં પડ્યા પછી તરત ફોન સ્ટાર્ટ કરશો, ફોન ચાલુ થઈ જ જશે, પણ જે ચાલુ કરશો એની અંદર પાવર આવશે, એનાથી તમારી અંદરની બધી વસ્તુ શોર્ટ સર્કિટ થઈ જશે. તો એ મિસ્ટેક કોઈ દી ન કરવી. હું એક મોબાઈલ મિકેનિક છું એટલે એટલું ચોક્કસપણે કહીશ કે ચાલુ કરવાની ભૂલ પાણીમાં પડ્યા પછી ફોનને કોઈ દી ન કરવી. એને ચાલુ કર્યા પહેલા તમારે શું શું કરવું એ હવે હું તમને જણાવું. ખાસ કરીને નાના છોકરાઓ જેનાથી ભૂલથી ફોન પાણીમાં પડી ગયો, હવે એ લોકો શું કરશે, પપ્પાને ખબર ન પડે એના માટે ફોન ચાલુ કરવાની અને જોવાની ટ્રાય કરશે ફોન બંધ તો નથી થઈ ગયો. એટલે ટોપા, તારો પપ્પો મારી નહીં નાખે પણ આ બંધ થઈ જશે તો 2-5 હજારની અડી જાય, 10,000 20,000 જેટલાનો ફોન હશે. હવે એક તો મંદી છે, આને કોઈ યાર સમજાવો યાર. ફોન પાણીમાં પડી ગયો પછી એને કાઢીને પાણીની અંદરથી બહાર કાઢ્યા પછી પહેલા તો જો એ રિમૂવેબલ હોય, એનું ઢાંકણું અથવા બેટરી બધું બહાર નીકળતું હોય, એ ટાઈપનું મોડલ હોય તો એમાં ખોલીને બેટરી, ઢાંકણું, મેમરી કાર્ડ, સિમ કાર્ડ, તમામ વસ્તુ અલગ કરી નાખો. ફોનને ચાલુ કરવાની ભૂલ તો કોઈ દી ન કરવી. અલગ કર્યા પછી જો પોસિબલ હોય તો કોઈ સારા મિકેનિક પાસે, તમારી આસપાસ જ્યાં પણ મોબાઈલની શોપ હોય, સારો કારીગર હોય, એને દેખાડો. એ સર્કિટમાં એ ટાઈપનું એનું લિક્વિડ આવે, એ મારીને એ પાણીને બાળી નાખશે. ત્યાર પછી એને હીટ મારીને સુકવશે, પછી એને સ્ટાર્ટ કરવો. અને જો મોબાઈલની દુકાન આજુબાજુમાં ન હોય, ત્યાં જવું પોસિબલ નથી જ્યાં તમે અત્યારે છો, તો તરત તમે શું કરી શકો, આજુબાજુમાં જોઈ શકો કોઈ પાનની દુકાન હોય, પાનનો ગલ્લો, ત્યાં બહાર પફનું મશીન હશે જેમાં આપણે પફ ગરમ કરવા રાખે છે, પીળા કલરના અંદર લેમ્પ હોય. બહુ ઇઝી છે. એની અંદર તમારે ફોન મૂકી દેવાનો. જોઈ લો, આવી રીતે ફોનને રાખી દેવાનો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ સુધી. ફોન થોડી હીટ પકડી જાય પછી પાછો બહાર કાઢી લેવાનો. આ જ પ્રોસેસ 5 થી 10 વાર કરવી, જેનાથી તમારા ફોનના બંધ થવાના અથવા તો શોર્ટ થઈ જવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. હું એમ નથી કહેતો કે કાંઈ નહીં થાય, ફોનને ચાન્સ ઓછા થઈ જશે. ત્યાર પછી બીજી વાર, એક વાત કહી દઉં. એક દિવસ મેં એક ટોપાને આજ સલાહ આપી. ફોન પાણીમાં નાખીને આવ્યો હતો. મેં એને કીધું આ રીતે કર, તારો ફોન પાણીમાં પડી ગયો છે, પફના મશીનમાં રાખી દે. ત્યારે સાંજે આખું ઘર આવ્યું મારી પાસે, એની મમ્મી પપ્પાને બધાય આવીને મને કહે કે ભાઈ તમે કે આનો ફોન ખરાબ કરી નાખ્યો. મેં કીધું કેમ? મેં શું કર્યું? તો મને કહે કે ભાઈ તમે કીધું તું આને પફના મશીનમાં રાખવાનું, મેં રાખ્યો તો ફોન ઓગળી ગયો. એટલે મેં કીધું ટોપા, આખો દી થોડો રાખવાનો હતો, 15-20 મિનિટ વધીને અડધી કલાક રાખવાનો હતો. આખો દિવસ રાખીને ફોનનું પાણી કરી નાખ્યું, લિક્વિડ કરી નાખ્યું ફોનનું. આવી ભૂલ ન કરવી. 10 થી 15 મિનિટ ચેક કરવું. ફોન હીટ પકડી જાય એટલે એને બહાર કાઢી લેવાનું. એનાથી તમારા ફોન બચવાના ચાન્સીસ 50% વધી જશે. ત્યાર પછી એને તડકામાં રાખો, સૂર્યપ્રકાશ નીચે ડાયરેક્ટ ખોલીને રાખી શકો. આગળ પાછળ બે સાઈડ ફેરવી નાખવાનું 1-2 કલાક પછી. એનાથી પણ બધું પાણી નહીં નીકળી જાય, સુકાઈ નહીં જાય સર્કિટમાંથી, પણ ઘણો ફાયદો થશે. અને બીજી વસ્તુ, ચોખા, રાઈસ, એની અંદર તમે ડબ્બામાં ફોનને ખોલીને નાખી દો. જોઈ લ્યો આવી રીતે. અને પછી માથે ચોખા રાખીને ઢાંકણું બંધ કરી દેવાનું. એ તમારું ફોનની અંદરનું પાણી ખેંચી લેશે અને એનાથી પણ તમને ઘણો ફાયદો થશે. ત્યાર પછી 1-2 દિવસ આવી રીતની પ્રોસેસ કર્યા પછી ધીરેકથી એની અંદર ચાલુ કરો તમે, ટેન્શન રાખ્યા વગર. 90% હું કહું છું તમને કે તમારા ફોનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમારો ફોન શોર્ટ નહીં થાય. તો આ બધી વસ્તુની ખાસ કાળજી લ્યો. અને એક બીજી વસ્તુ, ડ્રાયર મશીન આવે છે, વાળનું હીટર, એનાથી પણ તમે ફોનને હીટ મારી શકો છો. ગરમ હવા ફેંકીને એનું પાણી બાળી શકો છો. બહુ વધારે ફાયદો એનાથી નથી થતો, પણ તમે ટ્રાય કરી શકો છો.
જ્યારે કોઈ રસ્તો ન હોય. અને હું તો કહું છું બને ત્યાં સુધી, જ્યાં સુધી થઈ શકતું હોય, તમે નજીકની મોબાઈલ શોપ અથવા ક્યાંય પણ રિપેર કરતા હોય ત્યાં આપો. એ લોકો શું કરશે, એની અંદરની સર્કિટને ખોલશે. સર્કિટ ખોલ્યા પછી એની અંદર એક પાર્ટ્સ નાના પાર્ટ્સ જ્યાં પાણી અથવા ભેજ લાગ્યો હશે એ બધું બ્રશથી અને એનું જે લિક્વિડ આવે પાણી બાળવાનું એ લગાડીને સાફ કરશે, પછી એને હીટ મારશે. એટલે 99% પાણી તમારું બળી જશે અને તમારો ફોન 90% થી વધારે ચાન્સીસ રહેશે કે બચી જ જશે. તો ફ્રેન્ડ્સ, આ જતા આપણા ઘરેલું ઉપાય કે શોપમાં જવું જ્યારે પોસિબલ ન હોય તો તમે ઘરે ફોનને 90% બચાવી શકો છો. પણ કોઈ દી ચાલુ કરવાની તો ભૂલ કરવી જ નહીં, એનાથી તો ફોન 90% જશે જ તમારો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં કાંઈ નવું જાણવા મળ્યું હોય, મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, દોસ્તો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેનાથી તમને મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન જલ્દી મળે, સૌથી પહેલા મળે. અને આવા જ ટોપિક પર સારા જે તમને કામ લાગે એવા વિડીયો લઈને હું આવતો રહીશ. થેન્ક યુ, બાય બાય.